બતાવજો કે આ કેટલાનો આવ્યો છે, શું લેવા જો. તો ગામમાં હવે જવાનું છે આવતીકાલે ઘરે, એટલે એની તૈયારી ચાલે છે. ચેનલની સાથે જોડાયેલા રહેજો, કારણ કે હું ઘરે જવાનું છું. જે આવનાર બ્લોગ વિડીયો જે જોવા મળશે ને એ ધમાકાદાર. ફાઇનલી દોસ્તો, સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. તો મારા પરિવાર તરફથી પણ જય માતાજી ને. ધીમાઈને જોઈ શકો છો સવાર રમે છે, જોઈ શકો છો. થંબનેલ ટાઇટલ જોઈને આવી ગયા છો તો બસ બન્યા જ રહેજો છેલ્લે સુધી. જોઈ શકો છો ચા પાણી થઈ રહ્યા છે, અને ધીમા અહીં સવારમાં રમવાનું ચાલુ કરી દીધું છે. જેવી ઉઠી એવી ભેગે, અને બકરાને ખાવા બાવાનું હાલ દીધું છે. અને સવારનું કંઈક વ્યૂ આવું જોવા મળી રહ્યું છે આપણને, જોઈ શકો છો. અને જોઈ શકો છો આવી રીતના કંઈક સૂર્યદેવ ચડી ગયો છે, અને અત્યારના વાગી રહ્યા છે 7. અને આ છે હવારવાનો નજારો આપણો, કેટલો સરસ જોવા મળી રહ્યો છે. અને ધીમાઈને પૂછીશું કેવું ચાલે છે હવારમાં. બોલો હવા. સો ફાઇનલી દોસ્તો, અત્યારે ગવરમાં પાણી પાછું ફરીથી ચાલુ કરી દીધું છે. અને શાના કારણે આ ગવરમાં 2 દિવસમાં પાણી ફરીથી ચાલુ કર્યું એનો તમને કારણ જાણવા મળી જશે. તો એન્ડ સુધી બન્યા રહેજો અમારા બ્લોગ વિડીયોમાં. આઈ થિંક અત્યારે તો અમારે 2 જણાને પાણી વારવાનું ચાલે છે. 2 મોટરો ચાલુ કરી છે. એક તમે અહીં જોઈ શકો છો, આ ચાલુ કરી છે અહીંયા જે એમના ભાઈઓની છે મોટર, એમની ચાલુ કરી છે. અને એક આ એમની ઘરની છે મોટર, એ ચાલુ કરી છે. આ મોટરની ટાટર અહીંયા જ છે, અને ઓલું મોટરનું ટાટર અહીંયા ઓઈડી જ છે. તો દોસ્તો, અડધું હું પઈ નાખ્યું છે એટલી આરડીનું, અને અહીંયાથી ધીમાઈ પાવે છે મોટર. ઓલી જે અમારી ઘરની મોટર છે એમાંથી ધીમાઈ પાવે છે, આમ પાતી જાય છે. અને અહીંયાથી અડધું હું પાવું છું. આટલું પાઈ અને રચકો પાવાનો છે. આઈ થિંક ઓલા કણે થોડા ઘણા ચરિયા છે ગવારના, એ પાવાના છે. તલ નથી પાવાના. દોસ્તો એન્ડ સુધી બના રહેશો તો તમને જરૂરથી ખબર પડી જાય છે. થંબનેલ ટાઇટલ તમને જોઈને અંદાજ તો આવી ગયો છે, તો પણ એન્ડ સુધી બના રહેજો, ખૂબ જ મજા કરીશું. અત્યારે તો આઈ થિંક હું તમને 2-3 સીન બતાવીશ એના, જે પાણી વાળું છું એના, અને મસ્ત સીન હું શૂટ કરીશ. તમને કેવા લાગશે એ કોમેન્ટમાં જરૂર મને જણાવજો, તાકી મને પણ ખબર પડે કે તમને ગમે છે. તો બને રહેજો એન્ડ સુધી. અત્યારે તમે મારી પાછળ જોઈ શકશો, એમાં બેઠી છે સાંય. અત્યારે તાપ પણ નથી એટલો બધો, પણ છતાંય એમને સાંયો જોવે, કારણ કે અસમોસ મોલમાં રહેવાવાળા માણસ. અને સાંયો પાછો કેવો ગોચ્યો, આ લીમડાના સાંયા નથી બેઠી, સરગવાના સાંયા બેઠી. તો દોસ્તો આવી રીતના છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. હું ટોપી કાઢી દીધી હતી, અને હવે પાછો પહેરી દઉં છું, કારણ કે તડકો હોય એટલે ટોપીની જરૂર પડી જ જાય છે. તો એન્ડ સુધી બન્યા રહેજો. સો હલો એવરીવન, પાણી પીવડાવી દીધું છે, અને ફાઇનલી અમે આવી ગયા છે વાડીએ. અને ખૂબ તડકો છે અત્યારે, અને અમે પાણી પીને અત્યારે બેઠા જ છીએ. અને ધીમાઈને તમે જોઈ શકો છો. અને અત્યારે શેની તૈયારી ચાલી રહી છે તો તમને ખબર પડી જ જાય છે હમણાં. બેટા આ ધીમાઈને કેવું લાગે છે તમે જો કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો. ક્યાં જવા તૈયાર થઈ ધીમાઈ? હે દોસ્તો, ધીમાઈને અતિ સુંદર લાગે છે, જોઈ શકો છો. મને તો બહુ ગમ્યું. તમને કેવું ગમ્યું કે નહીં, માથે પહેરાયું કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. અને હજુ તૈયારી કરીએ છીએ જવાની ઘરે. તો દોસ્તો આ બધી તૈયારી એના માટે ચાલે છે. આવતા બ્લોગમાં તમે જોઈ શકશો કે અમે ઘરે જઈ રહ્યા છીએ એ બધું. તો
તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બસ આવી રીતના ચેનલમાં બને રહેજો. અમે ઘરે જઈએ છીએ એ બધું તમને બતાવીશું. ઓલરેડી અત્યારે એની જ તૈયારી ચાલી રહી છે. કાલે સવારે નીકળવાના છે અહીંયાથી. તો આ બ્લોગમાં તો નહીં પણ આવતા બ્લોગમાં તમને જોવા મળી જશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને શું કરીએ છીએ અને કઈ કઈ મોજ કરીએ છીએ, કઈ કઈ ઠેકાણે ફરીએ છીએ, તમને બધું જોવા મળી જશે. તો એન્ડ સુધી બને રહેજો. સોરી, અમારી ચેનલમાં બને રહેજો અને આ વિડીયોમાં તો એન્ડ સુધી બને રહેજો. અમે શું શું પેક કરીએ છીએ અને શું શું લઈ જવા માટે તૈયારી કરીએ છીએ એ તમને બતાવીશું. એન્ડ સુધી બને રહેજો. ધીમાઈ ફાઇનલી બગલ ઠેલો લઈને આવી રહી છે. હવે શું નાખે છે બગલ ઠેલામાં જોઈ લઈએ. દોસ્તો હજુ કંઈક લઈને આવી રહી છે. શું લઈને આવે છે કંઈ ખબર નહીં. હવે અહીંયા આવે એટલે ખબર પડે. हाँ, जूते मेरे लिए देख सकते हो. તો આ બધી વસ્તુ હવે હંકલી નાખે પછી આપણને ખબર પડે કેટલો લબાસો થાય છે. તો ફાઇનલી દોસ્તો ગામમાં જઈ રહ્યો છું. બાઇક ચાલુ છે તમે જોઈ શકો છો અને ગામમાં શું લેવા જઈ રહ્યો છું એ તમને ખબર જ પડી જાય છે. એન્ડ સુધી બન્યા રહ્યો. બ્લોગ વિડીયોમાં પવન બહુ છે એટલે મજા નહીં આવે. હું તમને જે સારા વ્યૂ જોવા મળે અને સારા સીન જોવા મળે એ તમને બતાવું. એન્ડ સુધી બન્યા રહ્યો. ફાઇનલી અને જોઈ શકો છો આજે ખરીદી કરવામાં તમને નજરે તો આવી ગયો છે. સાંભળવાનું એરિફોન આ છે. તમને કેટલાનો અંદાજ છે તમે કોમેન્ટ કરીને મને બતાવજો કે આ કેટલાનો આવ્યો છે. એ હું તમારા કોમેન્ટનો રિપ્લાય આપીશ. શું લેવા જો તો ગામમાં. તો ફાઇનલી દોસ્તો હવે જવાનું છે આવતીકાલે ઘરે એટલે એની તૈયારી ચાલે છે. તો હું થોડા ઘણા પૈસા ઘટતા હતા એટલે પૈસા લેવા ગયો તો ઘરે શેઠના ઘરે અને આવી પણ ગયો છું પાછો ફાઇનલી. અને કેટલા પૈસા લાવ્યો ને એ તમારે જાણવું હોય તો કોમેન્ટ નીચે કોમેન્ટ કરી દેજો. હું તમને જરૂરથી જણાવી દઈશ. કોમેન્ટનો રિપ્લાય જરૂરથી આપીશ. વિડીયોમાં ચેનલની સાથે જોડાયેલા રહેજો કારણ કે હું ઘરે જવાનો છું. હવે આવનાર બ્લોગ તમને આવનાર બ્લોગ વિડીયો જે જોવા મળશે ને એ ધમાકાદાર જોવા મળશે કારણ કે મારો આદિવાસી એરિયો ઇલાકો તમને હું બતાવવાનો છું. આ ચેનલમાં બધાય ટોટલ વિડીયો આવવાના છે. લગ્ન અમારા આદિવાસી સમાજમાં કેવા થાય છે કેવા નહીં એ બધાય તમને આ ચેનલમાં તમને વિડીયો જોવા મળી જશે. તો ફાઇનલી તમે આ ચેનલમાં જોડાયેલા રહેજો. સબસ્ક્રાઈબ ના કરી રાખી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. સાથે ઘંટડીને ઓન કરી રાખો તાકી મારા જે કોઈ વિડીયો આવે એ તમારાથી મિસ ના થઈ જાય. ટોટલ વિડીયો તમે પહેલાં જોઈ શકો સૌથી. તો બને રહો અમારી ચેનલમાં. અને અત્યારે તો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. ફરી પાછા નવા વિડીયોના સાથે અને નવા અંદાજના સાથે આપણે મળીએ. ત્યાં સુધી મારા પરિવાર તરફથી મારા તરફથી આપ સૌને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ.